બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે મહાસંગ્રામમાં। આજે પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે। મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આપની સાથે હું છું પંકજ। અને સૌથી મહત્વની જે અત્યારે ખબર આવી રહી છે તે આપણે બતાવીએ। લોકશાહીના પર્વની ઉજવણીમાં હવે મતદારો જે છે એ આવવા લાગ્યા છે મતદાન કેન્દ્રોમાં। મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। 788 ઉમેદવારોનો ફેસલો આજે ઈવીએમમાં સીલ થવા જઈ રહ્યો છે। લોકશાહીના પર્વની ઉજવણીમાં અદ્ભુત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। તમામ બેઠકો પર સવારથી મતદાન કેન્દ્રો પર મતદાતાઓની કતારો જોવા મળી રહી છે। જો કે શરૂઆતમાં થોડો ઉત્સાહ ઓછો હતો, પરંતુ હવે ધીરે ધીરે મતદારો મતદાન કેન્દ્ર સુધી આવવા લાગ્યા છે। भाजपा को ही वोट देगी और भाजपा की 2/3 से ज्यादा बहुमत से सरकार बनेगी। कौन सा फैक्टर इस बार सरकार की जीत तय करेगा? बस वही विकास की जो बात है। गुजरात में पिछले 5 साल में काफी विकास हुआ है, तो और विकास आगे बढ़े। और केंद्र में भी सरकार बीजेपी की है, डबल इंजन से और विकास आगे बढ़ेगा। कौन आपकी टक्कर में? कांग्रेस अभी भी या फिर आम आदमी? कोई टक्कर में नहीं है। सब लोग अपने अस्तित्व के लिए लड़ रहे हैं। कोई लड़ाई नहीं है, क्लियर वन वे है। Mr. Rupani, Hardik Patel has joined the BJP. Do you think that's going to help in the Saurashtra rural region? No. हार्दिक पटेल तो वैसे भी सौराष्ट्र का नहीं है, वो गुजरात का है। लास्ट टाइम जो पाटीदार आंदोलन हुआ वो तो पूरे गुजरात में पाटीदारों ने वो आंदोलन में भाग लिया था। इस बार तो वो आंदोलन भी खत्म हो गया। हार्दिक बीजेपी में आ गए हैं। उनका जो प्रश्न था वो 10% रिजर्वेशन इकोनॉमिकल बैकवर्ड के लिए भी हो गया है, इसलिए अभी कोई प्रश्न ही नहीं है। पाटीदार समाज पूरा भारतीय जनता पार्टी के साथ है। पाटीदार समाजની ક્યાંક નારાજગી પણ હતી 2017 પછી। અત્યારે પરિસ્થિતિ અત્યારે સારામાં સારી સ્થિતિ છે। લોકો પાટીદાર સમાજ નો આવે તો શું કરવું? શરૂઆત થઈ ગઈ છે પ્રથમ તબક્કાને લઈને મતદારોમાં ઉત્સાહ છે। ત્યારે 11 મંત્રીઓ પણ આ વખતે મતદાન કરવા જઈ રહ્યા છે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં। ત્યારે વાત કરીએ જીતુ વાઘાણીની। ભાવનગર પશ્ચિમ બેઠક પરથી તેઓ ઉમેદવાર એક સામાન્ય કાર્યકરથી લઈને તેઓની પ્રદેશ પ્રમુખ સુધીની સફર અને ત્યારબાદ હવે શિક્ષણ મંત્રી તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે। તેમને રિપીટ કરવામાં આવે છે ભાવનગર પશ્ચિમ બેઠક પરથી। ત્યારે મતદાન કરતા પહેલા તેઓએ પૂજાપાઠ કર્યા હતા, પૂજા વિધિ કરી હતી અને સાથે જ તેઓએ પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। જે 11 મંત્રીઓ આજે મતદાન કરવા જશે તે તમામમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પોતાના જીતનો દાવો કરી રહ્યા છે। જો કે આખરે તેમના આ જીતના દાવા કેટલા સફળ થશે તે તો આવનારી 8મી ડિસેમ્બરે ખબર પડશે, પરંતુ તનતોડ મહેનત પ્રચારમાં કર્યા બાદ હવે ભગવાનના શરણે પહોંચ્યા છે આ મંત્રીઓ અને જેઓ આજે મતદાન કરવા માટે પહોંચશે। સાથે જ તસવીરોમાં જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેઓ પણ તસવીરોમાં દેખાઈ રહ્યા છે। તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, કારણ કે આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જે બેઠકો છે તેના પર મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે મંત્રીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આજે મતદાન કરવા જાય તેવું સામે આવી રહ્યું છે। પ્રદેશ પ્રમુખ ભાજપના સી આર પાટીલ કે જેઓએ પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો ભાજપને અને ત્યારબાદ આ વખતે જ વિધાનસભાની ચૂંટણી છે 2022ની, તે એક મોટો પડકાર ચોક્કસથી હશે સી આર પાટીલ સામે પણ। ત્યારે તેઓ પણ વહેલી સવારે આજે મતદાન મથકે પહોંચ્યા હતા અને તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। બિલકુલ, સી આર પાટીલ અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે। નવસારીથી તેઓ સાંસદ પણ છે અને પ્રદેશ ભાજપની જવાબદારી પણ તેઓ સંભાળી રહ્યા છે અને તેમના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખું આ પ્રચાર કેમ્પેન શરૂ થયું હતું। ભાજપના દિગ્ગજ નેતાઓ પણ અલગ અલગ બેઠકો પર પ્રચાર કરવા માટે દિલ્હીથી અહીંયા આવ્યા હતા। પછી એ પીએમ મોદી હોય કે પછી જેપી નડ્ડા હોય, ગઈકાલ સુધી પણ પ્રચાર અને આજે પણ જે બીજા તબક્કાની જે સીટો છે તેના ઉપર પણ આજે મતદાન કરવાના છે। ત્યારે હાલ જે તસવીરો આપ અલગ અલગ જોઈ રહ્યા છો ત્યાં મતદારોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને સી આર પાટીલ પણ અત્યારે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। જી, તો મતદારોમાં આજે અનેરો ઉત્સાહ ચોક્કસથી હશે, કારણ કે આ વખતે તેઓ પોતાની જે લોકશાહીનો અવસર છે અને પોતાના મતનો અધિકાર છે તે મેળવવા માટે પહોંચશે। અને સાથે જ એવું ચોક્કસથી કહી શકાય કે જે ફરિયાદો હતી તેઓને આ 5 વર્ષમાં, જો મતદાન કરવા માટે તેઓ મતદાન મથક સુધી નહીં પહોંચે તો તેઓ અધિકાર પણ ગુમાવી જશે, કારણ કે તેઓને પછી કોઈ ફરિયાદ કરવાનો હક નહીં રહે। આજે તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો છે અને આજે તેઓએ મતોત્સવને મનાવવાનો છે। તો અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં લોકોમાં ઉત્સાહ જે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। એક તરફ
વહેલી સવારની ફૂલગુલાબી ઠંડીમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિવિધ મતદાન મથકો પર પહોંચ્યા હતા. પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત અહીં લગાવી દેવામાં આવ્યો છે. પોલીસ ખૂબ જ મોટી સંખ્યામાં અને સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત જોવા મળી રહી છે. બિલકુલ. અને હવે આજની જે આ પ્રથમ તબક્કાની બેઠકો પર જે મતદાન થઈ રહ્યું છે તેનું આપણે થોડું વિશ્લેષણ પણ કરીશું. આપણી સાથે ભાજપના નેતા હિરેનભાઈ કોટક જોડાયા છે. હિરેનભાઈ, આપનું સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક શિરીષ કાસીકર પણ જોડાયેલા છે. શિરીષભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા હિરેનભાઈ, આપને પૂછવા માંગીશ કે આજે પહેલા તબક્કાની જે 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, આપ કેટલા આશાવાદી છો આ વખતે? સત્યનો જય થવો જોઈએ અને અસત્યનો પરાજય થવો જોઈએ. અટલ બિહારી વાજપેયીજીએ બહુ સરસ વાત કરેલી, અને અંધેરા હટેગા, સૂરજ નીકળેગા, કમલ ખીલેગા, એ સ્વપ્ન, એ જે પરિભાષા વિકાસની એમણે ઘડેલી અને એમણે જે આ સ્વપ્ન જોયું હતું, એ સ્વપ્નને પૂરું કરવામાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ રીતે સફળ થઈ છે. અને એના કારણે એ વિશ્વાસથી હું કહી શકું છું કે આજે આ બધી બેઠકો ઉપર હિરેનભાઈ, હું આપને અહીંયા અટકાવવા માંગીશ. હાલ સીઆર પાટીલે હાલ મતદાન કર્યું છે અને તેમણે એની સાઇન પણ બતાવી છે કે તેઓએ મતદાન કર્યું છે. સીઆર પાટીલ પોતે નવસારીથી લોકસભાના સાંસદ પણ છે અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે, અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન બૂથ પર પહોંચ્યા. મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. મતદાન કર્યા બાદ તેઓ સૌને વાતચીત કરી રહ્યા છે પત્રકારો સાથે. આવો સાંભળીએ તેઓ શું કહે છે. તો સીઆર પાટીલે હાલ મતદાન કર્યું છે. સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે. નવસારીથી લોકસભાના સાંસદ અને સુરત અને નવસારીની ખાસ પ્રચારની અંદર પણ જે સીઆર પાટીલ છે તેમણે ખાસ જવાબદારી સંભાળી હતી, કારણ કે દક્ષિણ ગુજરાત આમ તો ભાજપનો ગઢ કહેવાય છે. મોટાભાગની સીટો ભાજપ પાસે છે, પરંતુ આ વખતે ત્રીજી પાર્ટીનો પણ અહીંયા જે રીતે ઉદય થઈ રહ્યો છે, ત્રીજી પાર્ટી જે રીતે પ્રચાર કરી રહી છે તેને લઈને ક્યાંક, અને આ વખતે મતદાન થોડું નીરસ ન થાય એના માટે પણ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, તમામ લોકો જે છે એ મતદારોની નજીક પહોંચ્યા અને પ્રચાર એ રીતે કર્યો કે જેથી લોકો પોતાના મુદ્દાઓને લઈને આગળ આવે, મતાધિકારનો ઉપયોગ કરવા આવે. આવો સાંભળીએ સીઆર પાટીલ જે મતદાન કર્યા બાદ લોકોને શું કહી રહ્યા છે. કીર્તિશ છે મારી સાથે. કીર્તિશ, કહી રહ્યા ચોક્કસ કહી શકાય કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. 16 की 16 सीटें मिल रही हैं पाटिल साहब, 16 की 16 सीटें मिल रही हैं. पहले पाटिल साहब को दिखाने दीजिए. देखिए उन्होंने वोट कास्ट कर दिया. जी आप पाटिल साहब क्या संदेश देना चाहेंगे सर? पाटिल साहब इस बार क्या संदेश देना चाहेंगे? તો સીઆર પાટીલ મતદાન કરવા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરશે થોડી ચર્ચામાં, અને ચોક્કસથી તેઓ વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને અપીલ કરશે. એક તરફ જ્યાં વહેલી સવારથી જ મંત્રીઓ જે છે તેઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે, મોટા મોટા નેતાઓ પણ મતદાન કરવા માટે મતદાન બૂથ પર પહોંચી રહ્યા છે. અને હવે આપને બીજી એક તસવીર પણ આપ બતાવીએ. પુરુષોત્તમ રૂપાલા અમરેલીમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. આ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. અલગ અલગ જગ્યાએથી દિગ્ગજ નેતાઓ પોતે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે, ત્યારે પુરુષોત્તમ રૂપાલા પણ પોતે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા. સીઆર પાટીલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે. આવું સાંભળીએ. आ जाएगी सबकी आवाज. नीचे रखो. पाटिल साहब 16 की 16 सीटें आ रही हैं इस बार. पाटिल साहब पहली प्रतिक्रिया पहला रिएक्शन मैसेजिंग क्या. તો હાલ બીજી એક તસવીર અમરેલીથી આવી રહી છે, તે આપને બતાવીએ. અમરેલીથી પુરુષોત્તમ રૂપાલા અને તેમના પરિવારજનોએ ઈશ્વરિયા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું છે. જે વ્હીલચેર પર જોવા મળી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાના માતૃશ્રી છે, અને તેઓ પણ પોતે મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે. તેમની સાથે પુરુષોત્તમ રૂપાલાના પરિવારજનો જોઈ શકાય છે. તો એક તરફ જ્યાં લોકોમાં ઉત્સાહ ચરમસીમાએ છે, વહેલી સવારથી જ લોકોની કતારો મતદાન મથક પર જોવા મળી રહી છે. પુરુષોત્તમ રૂપાલા સાથે પણ વાતચીત કરીશું થોડી જ વારની અંદર, કારણ કે તેઓ પણ મતદાન કરવા પહોંચશે. તેમને માતા પણ અત્યારે જોવા મળી રહ્યા છે. મોરબી જઈએ. સૌરાષ્ટ્રભરમાં હાલ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીમાં કેવો માહોલ છે તે વિશે વધુ વાત કરવા માટે સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાયેલા છે. અતુલ, મોરબીમાં મતદારોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે?
જણા ચોક્કસથી મોરબીમાં સવારથી જ મતદારો છે જે તમામ જે મતદાન મથકો છે ત્યાં આવી પહોંચ્યા હતા. સિનિયર સિટીઝનોથી, યુવાનોથી, મહિલાઓથી અને પુરુષોથી લઈ તમામ જે કહી શકે કે નાનાથી લઈને મોટા જે મતદારો છે તેમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ તમામ આગેવાનો અને ઉમેદવારોએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. હાલ અત્યારે તાજેતરમાં જે જયંતિભાઈ જયરાજભાઈ પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓએ મતદાન કર્યું છે. આપણે એમની પાસેથી જાણીએ કઈ પ્રકારનો આશાવાદ છે. જયંતિભાઈ, આપણે મતદાન કર્યું છે, પરિવાર સાથે મતદાન કર્યું છે, શું કહેવા માંગશો? મોરબી માળિયા વિધાનસભા આજે જે મતદાનનો પવિત્ર દિવસ અને ઉમેદવાર તરીકે જયંતિલાલ જયરાજભાઈ આજે અમે જ્યારે મતદાન કર્યું મતદાર તરીકે ત્યારે રસિકલાલ બોયઝ હાઈસ્કૂલની અંદર મતદાન કર્યું. અને આજે જ્યારે મતદારોનો ઉત્સાહ સવારે 9 કલાકે મતદારોની જે લાઈનો લાગી છે અને અમે વ્યવસ્થા તંત્ર પણ જોયું, ઘણી ખામીઓ દેખાણી અને એમાં રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ પણ કરી અને અમે લેખિતમાં પણ આપી. અને ઈવીએમ મશીન અંધારામાં હતું કે ઉમેદવારને નિશાન પણ ન જોઈ શકાય અને ખુરશીની અંદર બીજેપીનું સ્ટીકર પણ અમારે લગાડેલું જોવા મળ્યું હતું કે જે એન્ટ્રીની અંદર જો હોય તો આ રીતે લોકશાહીની એક વહીવટી તંત્રને એટલી ખબર ન પડે કે આ ચૂંટણી મથક પવિત્ર મથક છે. અને તમામ મતદારો ભાઈઓને જે ઉત્સાહ છે એમાં લોકશાહી પર્વને જે માણે છે એનો તમામ મતદાર ભાઈઓ બહેનોનો હું હૃદયપૂર્વક ઉમેદવાર તરીકે આભાર માનું છું. ચોક્કસથી જણા જયંતિભાઈ હતા જેઓ અને હવે સીધા આપણે લઈ જઈશું અમરેલી, જ્યાં પુરુષોત્તમ રૂપાલા પત્રકારોની વાતચીત કરી રહ્યા છે. આવો સાંભળીએ. ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ દરમિયાન મારા ધ્યાનમાં 2-3 વાતો નવી આવી છે. એક, અમારા ખેડૂતો ખુશહાલ છે, યુવાનોમાં જોશ છે, મહિલાઓને મોદી સાહેબને મત આપવા છે. આ ત્રણેયનો સરવાળો આ વખતે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીની 5 સીટને જીતાડશે. ધન્યવાદ. તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા 5 અમરેલી વિધાનસભા સીટો પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે. સીધા જ દ્રશ્યો આપને જીતુ વાઘાણીના બતાવીએ કે જેઓ હાલ પૂજાપાઠ કર્યા બાદ હવે મતદાન કરવા તરફ આગળ વધી રહ્યા હોય તેવી તસવીરો સામે આવી રહી છે. પોતાના જીતનો વિશ્વાસ સાથે જ પાર્ટીના જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. ત્યારે હાલ જે પ્રકારની તસવીરો સામે આવી રહી છે લોકોમાં, સાથે સાથે મંત્રીઓ પણ એક ઉત્સાહનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. સાથે સમાચારો મોરબીથી સામે આવી રહ્યા છે. મોરબીના કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલે રજૂઆત કરી છે. જી હા, તેઓએ રજૂઆત કરી છે. બૂથમાં લાઇટ ન હોવાની રજૂઆત તેઓએ કરી છે. ઉલ્લેખનીય છે કે બોયઝ હોસ્ટેલમાં અહીં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે ફરજ પરના ચૂંટણી અધિકારીઓને જયંતિ પટેલે રજૂઆત કરી છે કે આ બૂથમાં લાઇટ નથી, જેને લઈને જલ્દીથી જ કોઈ વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ અન્ય કેટલાક સમાચારો પણ સામે આવી રહ્યા છે. અને રાજકોટના ગોંડલથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગોંડલમાં ઈવીએમ ખોટકાયું છે. ભગવતપરા શાળા નંબર 5માં ઈવીએમમાં ક્ષતિ સામે આવી છે. બૂથ નંબર 135માં આ બનાવ બન્યો છે. અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. મોટી સંખ્યામાં મતદાન કરવા માટે તેમણે ગુજરાતના નાગરિકોને અપીલ કરી છે. લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન કરવા માટે અપીલ કરી છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલનું આ ટ્વીટ સૌને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. મોટી સંખ્યામાં મતદાન થાય એ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ રીતે ટ્વીટ કર્યું હતું. વધુમાં વધુ લોકો લોકશાહીના પર્વમાં ભાગ લે એ માટે અપીલ કરી. અને આપ જે મતાધિકારનો ઉપયોગ આપણે કર્યો છે અને હવે મતદાન કરીને આપ આપને જાનમાં પણ જાણો છો, પહેલા કેમ મતદાન કર્યું આપે? પહેલા અમે મતદાન કરવું અવશ્ય ફરજિયાત છે, એટલા માટે મેં મતદાન કર્યું અને મારો અત્યારે ખૂબ જ ઉત્સાહ છે કે મતદાન કરીને હું અનેરો આનંદ અનુભવું છું. એ ચોક્કસ એમના જે ફાધર છે. વડીલ, આપનું પહેલા નામ જણાવશો, આપ કયા ગામમાં છો અને ખાસ કરીને આપનો કોઈ પરિવાર છે, તમારે ત્યાં જાન જોડવાની હશે, પણ તમે અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મારું નામ વેકરિયા પ્રવીણભાઈ દામજીભાઈ છે. મારા પુત્રના આજે લગ્ન છે, એ લગ્નની વિધિ અધૂરી મૂકી અને અમે મતદાન કરવા આવ્યા છીએ. મતદાન એ આપણો અધિકાર છે, એટલા માટે અમે મતદાનને પ્રાયોરિટી આપીએ છીએ અને અમારી વિધિ અધૂરી મૂકી અને મતદાન કરવા માટે અમારા પરિવાર સાથે, વરાજા સાથે, એના મમ્મી પપ્પા અને એના દાદા બાપુજી બધા સાથે મળી અને રૂપાલા સાહેબની સાથે અમે મતદાન કરવા માટે આવેલા છીએ. ચોક્કસ તમામ લોકો બીજા પણ જોડાયા છે. વાત કરશું, મહિલા તરીકે તમે મતદાન પણ કરાયો છે. આપણે પેલા શું કેવું છે, એક મતદાનનો તમે ઉપયોગ કર્યો છે, વર્ષોથી તમે પણ મતદાન કરતા આવતા હોય છે, કયા મુદ્દાઓ ધ્યાન લેતા હોય છે અને આજે ખાસ કરીને તમારા ઘરે પ્રસંગમાં પણ આ પ્રસંગને પહેલા તમે ઉજવી રહ્યા છો, શું કેવું છે આપનું? હું વરાજાની મમ્મી છું, પણ મારે મતદાન કરવું અવશ્ય છે. અમે વેકરિયા પરિવાર વરાજાની સાથે બધા આવ્યા છીએ અને વિધિ અધૂરી મૂકી છે અને વરાજાની જાન જોડવી છે મતદાન કર્યા પછી. આજે આપની જાન જવાની છે કે આવતીકાલે? આજની વિધિ શું હતી? આજની વિધિ ગોર મહારાજને કહેલું કે થોડીક મુહૂર્ત
તો પંકજ, ચોક્કસથી કહી શકાય કે જ્યારે લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યું છે દંપતી અને તેની સાથે જ તેઓ આ પ્રકારે પ્રભુતામાં પગલાં પાડતા પહેલા મતદાન કરવા માટે પહોંચે, તેમની જાગૃતતા જે છે તેનાથી લોકોએ પણ એક પ્રેરણા લેવી જોઈએ. બિલકુલ કારણ કે આ સપ્તાહની અંદર જણા લગભગ 45,000 જેટલા લગ્ન આખા ગુજરાતમાં છે. એટલે આ જે મેરેજ કરતા પહેલા લોકોમાં જે જાગૃતિ છે કે પહેલા વોટ આપીને આવીએ પછી પ્રસંગ કરીએ, આ બહુ સરસ છે મેસેજ છે આ લોકોનો. હવે આપણે ચર્ચાને આગળ વધારીએ. ભાજપના નેતા હિરેનભાઈ કોટક છે, સુરેશ કાશીકર છે રાજકીય વિશ્લેષક, અને અન્ય એક વિજયભાઈ પણ મારી સાથે જોડાયા છે. વિજયભાઈ શાહ, આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા હિરેનભાઈ, જયેશભાઈ આપનું પણ સ્વાગત છે. હિરેનભાઈ, જરા મારે આપની પાસેથી જાણવું હતું, કારણ કે તમારી વાત અધૂરી હતી. એ વખતે CR પાટીલ મતદાન કરતા હતા. કેટલા આશાવાદી છો આ વખતે? જે પ્રકારે આ મતદાનની આજે શરૂઆત થઈ છે અને હમણાં આપણે દ્રશ્યો જોઈ રહ્યા હતા એ મુજબ જાન નીકળે એ પહેલા મતદાન કરવું એ ખરેખર જાનમાં જાન આવે એના માટેની એક બહુ સરસ પહેલ હતી. અને એ જે કંઈ પણ બન્યું એ બહુ મોટો મેસેજ આપી જાય છે. અને આપણે વાત કરીએ મુજબ આજે ઘણા બધા લગ્ન પ્રસંગો છે, પણ લગ્ન પ્રસંગ હોવા છતાં જે રીતે લોકો મતદાનને મહત્વ આપી રહ્યા છે એ બહુ મોટી બાબત છે. અને એમાં ન્યૂઝ 18ને તો ખાસ અભિનંદન આપવા પડે, કેમ કે આપણે જે મુહિમ ચલાવી છે એના કારણે આજે મતદાનમાં જે જાગૃતિ આવી રહી છે એ ખરેખર વંદનીય બાબત છે. અને વંદનીય શબ્દ વાપરતા મને એક પણ યાદ કરાવવું છે કે ઘણા બધા લોકો એવું પણ માનતા હોય છે કે એક મત મારો ન આપવાથી શું ફરક પડે, એક મત ન આપવાથી CP જોશી હારી જાય, એક મત ન આપવાથી અટલ બિહારી વાજપેયીની સરકાર છે એ ન બને, અને એક મત ન આપવાથી સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી હારી જાય, અને એક મત એ વધારે મળી જાય તો કેવા ખોટા માણસો પણ આવી જાય એ સમજવું છે. એડોલ્ફ હિટલર પણ એક મતના કારણે આજે એને નાઝી. બિલકુલ. આ વખતે ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ પણ છે. સુરેશભાઈ, આપને મારો સવાલ. ગત વખતે તો રેલો આવી ગયો હતો ભાજપને, આ વખતે જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આપને શું લાગી રહ્યું છે, ગત ટર્મ કરતા આ વખતે ફેરફાર? સૌથી પહેલાં તો સ્ક્રીનની પેલી તરફ જે લોકો બેઠા છે અને જે લોકો મતદાન કરવા જવાના છે અથવા જે લોકોએ મતદાન કરી લીધું છે એમને ખૂબ અભિનંદન. કારણ કે એક જે આશંકા હતી કે કદાચ આ વખતે આપણે આટલા દિવસોથી ચર્ચા કરી રહ્યા છીએ કે કોઈ પ્રકારનું જે છે વાતાવરણ નથી, મુદ્દાઓ નથી અને લોકો મતદાન કરવા આવશે કે કેમ, પણ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો ખૂબ ઉત્સાહથી મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. અને એના માટે બંનેને ક્રેડિટ આપવી જોઈએ. બધી પોલિટિકલ પાર્ટીઝ છે એમણે પણ ખૂબ મહેનત કરી છે અને ઇલેક્શન કમિશને પણ આ વખતે ખૂબ સારા પ્રયાસો કર્યા છે, જેના કારણે મતદાતાઓમાં જાગૃતિ આવે, નવા યુવા મતદારોની નોંધણી થાય, અને એ બધાની અસરના પરિપાક રૂપે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે મતદાન છે એ ખૂબ સરસ થઈ રહ્યું છે. તમારા પ્રશ્નનો ઉત્તર આપું તો ગયા વખતે આ જે 89 બેઠકો અત્યારે આપણે મતદાન જોઈ રહ્યા છીએ એમાં પાટીદાર આંદોલન અને ખેડૂતોના પ્રશ્નો સહિતના કેટલાક મુદ્દાઓને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારતીય જનતા પાર્ટીને અસર થયેલી. ચોક્કસપણે કોંગ્રેસે એનો જે વોટર બેઝ છે એ છીનવી લીધો હતો, પણ આ વખતે એ મુદ્દાઓ મોટાભાગે દેખાતા નથી. એટલે કદાચ આ વખતે ભારતીય જનતા પાર્ટીને એનો બેનિફિટ મળે એવી સંભાવના છે. બિલકુલ. આપણી સાથે જયેશભાઈ પણ જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક. જયેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ખરેખર આ વખતની ચૂંટણી જે છે એ કયા મુદ્દાઓ પર તમારી દ્રષ્ટિએ લડાઈ રહી છે? કારણ કે હિન્દુત્વનો પણ મુદ્દો આવ્યો, રામ મંદિરનો પણ મુદ્દો આવ્યો, જમ્મુ કાશ્મીરની વાત આવી, 2002ની પણ વાત આવી. તમારી દ્રષ્ટિએ હું આપની પાસે આવીશ. હાલ એક महत्वपूर्ण समाचार आ गया है, 130 बैठक आएगी. इस बार राजकोट की बात करें तो राजकोट एक सौराष्ट्र का रास्ता चुना जाता है गुजरात की गादी के लिए. आपको क्या लग रहा है सौराष्ट्र और राजकोट में, खास करके राजकोट में सभी चेहरे नए हैं? जो राजकोट में 4 सीट है वो 4 सीट हम जीत पाएंगे और सौराष्ट्र में भी मोर देन 75 सीट हम जीत पाएंगे. તો બ્રેક બાદ સ્વાગત છે. હું ઝરણા અને મારી સાથે મારા સહયોગી પંકજ. આજે જે ઘડીઓ ગણાઈ રહી હતી પંકજ, તે દિવસ આખરે આવી ગયો, તેની શરૂઆત આખરે થઈ ગઈ છે. કારણ કે જે પ્રથમ ચરણનું મતદાન હતું તેની શરૂઆત સવારે 8 કલાકથી થઈ ગઈ અને મતદારોમાં પણ અનેરો ઉત્સાહ સવારથી જોવા મળી રહ્યો છે પંકજ. બિલકુલ. અને દિગ્ગજોએ આજે મતદાન કર્યું છે. પરેશ ધાનાણી હોય, રીવાબા હોય, વિજયભાઈ હોય, જયરાજભાઈ હોય, લલિત વસોયા હોય કે નરેશ પટેલે, દિગ્ગજોએ આજે મતદાન કર્યું છે. અને આપણે હવે ચર્ચાને આગળ વધારીશું કે આ ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે એમાં કયા કયા મુદ્દાઓ જે
જે છે એ હાવી રહ્યા છે આ વખતના પ્રચારમાં. આપણી સાથે કોંગ્રેસના નેતા કપિલ દેસાઈ પણ જોડાયા છે, ભાજપના નેતા હિરેનભાઈ પણ છે, શિરીષ કાશીકર છે રાજકીય વિશ્લેષક, અને જયેશભાઈ શાહ છે રાજકીય વિશ્લેષક, તેઓ પણ આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા છે. કપિલભાઈ, કારણ કે તમે હમણાં આવ્યા છો એટલે મારે તમારી પાસેથી પહેલો સવાલ એ જાણવો છે કે કોંગ્રેસ જે મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે ગઈ, તમે કેટલા આશાવાદી છો કે આ વખતે સરકાર બનાવી શકો એવી સ્થિતિમાં લાગો છો? સૌપ્રથમ તો આજે ચૂંટણીના મતદાનના મહાપર્વની સૌ આપણા વ્યુઅર્સને શુભકામનાઓ, અને વધુમાં વધુ મતદાન થાય અને ગુજરાતની અંદર એક સુખાકારીનું શાસન આવે, ગુજરાતની અંદર સારા દિવસો પાછા આવે તેવી શુભકામનાઓ. આજે જે પ્રકારે અમે લોકો પાસે ગયા, મત માંગવા માટે ગયા, ખાસ કરીને આજે સૌરાષ્ટ્રનું અને દક્ષિણ ગુજરાતનું મતદાન છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા આ દિવસની રાહ જોઈને બેઠી હતી કે આ દિવસ ક્યારે આવે, અને આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતા પરિવર્તનનો ઉત્સવ બનાવીને બેઠી છે. આજે ગુજરાતની અંદર ભ્રષ્ટાચારનું શાસન છે, ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓ ત્રાહિમામ છે. 27 વર્ષના શાસન બાદ પણ આજે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એવો શબ્દ નથી કે એ મોંઘવારી પર બોલી શકે, એ બેરોજગારી પર બોલી શકે, એ વિકાસના નામે મત માગી શકે. ત્યારે અલગ અલગ મુદ્દાઓથી લોકોના મન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ કોંગ્રેસ એમની પાસે અમારા જે 8 વચનો છે, 8 વચનો લઈને ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર છે, જેનું શાસન છે, જે અણઘડ નીતિઓના કારણે ગુજરાતની જનતા ભોગ બની છે, તે વાત લઈને ગઈ. ત્યારે સમગ્ર ગુજરાતની જનતા એમને આવકારે છે, અને આજે મને વિશ્વાસ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા આ પરિવર્તનનો ઉત્સવ મનાવશે અને વાતે ને ગાતે 125 સીટો સાથે કોંગ્રેસ સરકાર બનાવશે. જી બિલકુલ, તો વિશ્વાસ તો વ્યક્ત કર્યો છે કપિલભાઈએ. આપણે જયેશભાઈ સાથે પણ વાત કરી લઈએ. જયેશભાઈ, જે 8 મુદ્દાઓ કોંગ્રેસ કહી રહી છે અને વિકાસનો મુદ્દો જે ભાજપ જે છે તે ભાજપનું કહેવું છે, સાથે જ હાલ એક બ્રેકિંગ સામે આવી રહ્યા છે. हर्ष संघवी, अच्छा, लेकिन आज परिवार के साथ जा रहे हैं, परिवार के साथ जा रहे हैं, परिवार के साथ जा रहे हैं, परिवार के साथ जा रहे हैं. हर्ष भाई, कितने कॉन्फिडेंट है अपनी जीत को लेकर? हर्ष भाई, अपनी जीत को लेकर कितने कॉन्फिडेंट है? हर्ष भाई अपने दर्शन करने के बाद सबको बाइट देता हूं. जीत को लेकर कितने कॉन्फिडेंट है सर आप? हर्ष भाई, कि जनता के बीच मुद्दा नहीं, कुछ मुद्दा नहीं है. हमारा विकास ना मुद्दाओं पर चुनाव लड़ रहे हैं, दूसरा कोई मुद्दा नहीं है. हमारे राजकोट डिस्ट्रिक्ट में 4 सीट आती है, 4 भारतीय जनता पार्टी जीतेंगे, कोई शंका स्थान नहीं है. सर, अभी आप आए हैं अपना वोट करने के लिए, तो जनता के बीच आप लोग क्या कोच किया, क्या? मैं जनता को ही बोल रहा हूँ कि 100% मतदान होना चाहिए. दूसरा, हमारा कमर का निशान पर वोट चलना चाहिए, नरेंद्र मोदी को वोट देना चाहिए, उसका हाथ मजबूत करने के लिए वोटिंग करना जरूरी है, अनिवार्य है. थैंक यू. મોહન કુંડારિયા જે કહી રહ્યા છે કે અપીલ કરી રહ્યા છે, સૌથી વધારે વોટ કરવાની અપીલ હોય. હવે જે તસવીરો આવી રહી છે તે પણ આપ મારી સાથે જોઈ રહ્યા છો કે એક બાદ એક દિગ્ગજો મતદાન કરી રહ્યા છે. હવે જયેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આ વખતની ચૂંટણીમાં જે મુદ્દાઓની વાત છે, ઘણા બધા મુદ્દાઓ પ્રજાલક્ષી અને વિધાનસભાના મુદ્દા હોવા જોઈએ, પરંતુ આ વખતની ચૂંટણીમાં એવું જોવા મળ્યું છે હિન્દુત્વનો મુદ્દો આવ્યો, જમ્મુ કાશ્મીર, કલમ 370, રામ મંદિર. તમને શું લાગે છે આ વખતની ચૂંટણીનો મુખ્ય મુદ્દો કયો લાગે છે? આ વખતે ચૂંટણીના 4-5 મહિના પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી, એ વખતે શિક્ષણ અને આરોગ્યનો મુદ્દો એટલા જોરશોરથી ઉઠાવ્યો કે એવું લાગતું હતું કે આ ચૂંટણી શિક્ષણ અને આરોગ્ય પર લડાશે. પરંતુ ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો ગયો અને ઉમેદવારો ડિક્લેર થતા ગયા, તેમ તેમ શિક્ષણ અને આરોગ્યનો મુદ્દો ફિક્કો પડતો ગયો. ભારતીય જનતા પાર્ટી વિકાસનો મુદ્દો લઈને તો આવી, પણ માત્ર વિકાસના મુદ્દાથી ચૂંટણી જીતાય એવું લાગ્યું નહીં. કારણ કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી પછી ભારતીય જનતા પાર્ટીએ પણ જ્ઞાતિવાદી સમીકરણો, પાટીદાર જ્ઞાતિના પ્રેશરના કારણે જ્ઞાતિવાદી સમીકરણો ફિટ કરવા પડ્યા. પાટીદાર સમાજ છે, કોળી સમાજ છે, સથવારા સમાજ છે, આ બધા સમાજોના કારણે એમને પોતાના સમીકરણો એડજસ્ટ કરવા પડ્યા. અને એટલે થઈને કેટલીક જગ્યાએ વ્યૂહાત્મક રીતે પાર્ટીના કાર્યકરોને નારાજ કરીને પણ એમને લેવા પડ્યા, અમુક ઉમેદવારો મૂકવા પડ્યા. હવે જો મુદ્દાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ સરવાળે પછી છેવટે હિન્દુત્વનો મુદ્દો તો લાવ્યા. ભારતીય જનતા પાર્ટી માટે હિન્દુત્વનો મુદ્દો મુખ્ય નથી. એ જનસંઘના સમયથી માંડીને આજની સમય સુધી હિન્દુત્વનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી માટે કાયમ રહ્યો છે. પરંતુ જે રીતે 370 કલમનો મુદ્દો આવ્યો, જે રીતે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો આવ્યો, જે રીતે સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો આવ્યો, આ જે બધા મુદ્દા છે જે લોકસભાની ચૂંટણી દરમિયાન આવવા જોઈએ. રાજ્યના પ્રશ્નો અલગ હોય, પણ રાજ્યના પ્રશ્નો ન કોંગ્રેસે ઉઠાવ્યા, ન આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યા. એ પછી સત્તાધારી પક્ષે પછી એને લોકસભાની ચૂંટણી હોય એ રીતે જ એનો પ્રચાર શરૂ કર્યો. કારણ કે જ્યારે મુદ્દા વગરની ચૂંટણી હતી,
જ્યારે મુદ્દા વિહીન ચૂંટણી છે તો પછી નથી કોઈ વેવ, તો એ મુદ્દા વિહીન ચૂંટણી અને વેવ વગરની ચૂંટણીમાં પછી તો જે રનિંગ મુદ્દા છે તે મુદ્દા પર જ પછી પક્ષ ઉતરી આવ્યો અને એ પક્ષ રનિંગ મુદ્દા પર ઉતરી આવ્યા પછી પણ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ પણ એવું ચેલેન્જ ન કર્યું કે ગુજરાતમાં આટલા આટલા મુદ્દા છે, તમે ગુજરાતના મુદ્દા પર આવો. એને બદલે વ્યક્તિગત આક્ષેપો થવા માંડ્યા, એને બદલે ઓકાતની વાત આવી, એને બદલે રાવણની વાત આવી, એને બદલે અછૂત છૂત જી બિલકુલ જયેશભાઈ, જીતુ વાઘાણી હાલ ઉત્સાહપૂર્વક જતા હોઈએ છે અને આજે ખુશીની વાત છે કે લોકશાહીનું સૌથી મોટું પર્વ ચૂંટણી છે ને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે લડાઈ રહી છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈનું સર્વસ્વીકૃત નેતૃત્વ, એક વૈશ્વિક નેતૃત્વ, ભારત વર્ષના એક મહાપુરુષને જેમના પર પૂરી શ્રદ્ધા છે, આદરણીય અમિતભાઈ નડ્ડાજી, ભૂપેન્દ્રભાઈ પટેલ પુનઃ એકવાર જનતાના આશીર્વાદથી મુખ્યમંત્રી બનવા માટે જઈ રહ્યા છે. પાટીલજીને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમે લોકો સુધી પહોંચીને લોકોના મન જીતવાનું કામ અમે કર્યું છે. અમે મતની મન જીતીએ છીએ અને મન જીતીને પશ્ચિમ હોય, શહેર હોય, જિલ્લો હોય, રાજ્ય જનતા આશીર્વાદ આપવા જઈ રહી છે. પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટે, લોકોની સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટીને પુનઃ એકવાર ચૂંટીને લોકો મોકલી રહ્યા છે. ત્રિપાખીઓ જંગ માનો છો તમે? હું આપને કહું કે ભૂતકાળમાં આ જ બધા લોકો લડી ચૂક્યા છે. અલગ અલગ ચહેરાઓ સાથે લોકોને ભરમાવાની વાતો કરનાર લોકો અગાઉ લડી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી ये जीती रही है, लोगों का आशीर्वाद का माहौल है. क्या कितने प्रतिशत लोग यहाँ पहुँच रहे हैं, क्या कहना चाहेंगे? इधर मैं कादली गांव पे आया हूँ और मेरे को फोन आया कि इधर पुलिंग एजेंट को रखने नहीं दे रहे हैं हमारे, और दूसरे कैंडिडेट के कांग्रेस वो या कांग्रेस पार्टी अन्य कैंडिडेट अन्य पुलिंग एजेंट को नहीं रखने दे रहे हैं. इसलिए मैं तात्कालिक धोरण पे कादली गांव पे आया और अपने पुलिंग एजेंट को रखवाया. वो जो अधिकारी, मैं उसको बोला कि इसका अधिकार है, क्यों आप उसको निकाले. फिर तुरंत अधिकारी ने कलेक्टर को फोन किया, कलेक्टर ने सबको भेजा और पुलिंग एजेंट रख दिया. और सब लोगों को और सब कैंडिडेट को अपील की कि शांतिपूर्वक मतदान कीजिए, बड़ी संख्या में मतदान कीजिए. और सब कैंडिडेट को बोला कि आप और मैं नक्की करने वाले नहीं, ये तो मेरी सोमनाथ की प्रजा नक्की करने वाली है कौन विजय बनने वाला है. वो 8 तारीख को पता चलेगा और प्रजा पे छोड़ना चाहिए. એ પ્રકારનો એમણે આ પ્રયાસ કર્યો છે. ગુજરાતની જનતા રાજ્યનું, દેશનું હિત કેમાં છે એને ખૂબ સારી રીતે સમજે છે. કોંગ્રેસ પક્ષ તો હવે પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડી રહી છે. એ સરકાર બનાવવા માટે ચૂંટણી લડી રહી હોય એવું દ્રશ્ય તેઓ આ ચૂંટણી પ્રચાર દરમિયાન ખડું કરી નથી શક્યા. અને એના સંજોગોમાં હવે એમને જીતવાનો કે એમની પક્ષની સીટો આવવાનો તો પ્રશ્ન નથી. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અભૂતપૂર્વ વિજય તરફ આગળ વધી રહી છે. 89 બેઠકનું ગણિત કરીએ તો ખુદ આપ બધા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રવાસ કર્યો, શું માહોલ લાગે છે 89 બેઠકો ઉપર? આપનું એનાલિસિસ શું કહે? તો પંકજ, ફરી એકવાર આપણે ચર્ચા તરફ આગળ વધીએ. મારો સવાલ હિરેનભાઈને. હિરેનભાઈ, વિકાસની રણનીતિ પર ચૂંટણી લડે છે હંમેશા ભાજપ. તમે રાજ્યમાં કોને વિકાસ કરો છો? ઝરીકમથા વરસાદમાં રસ્તાઓ પર પડતા ખાડાને કે રસ્તાઓ પર નીકળતા લોકોને જે રીતે ઢોરો અડફેટે લે છે અને તેઓનું મોત થાય છે તેને વિકાસ ગણો છો? કુદરતી રીતે પડતા વરસાદ દ્વારા નુકસાન થતું હોય તો એ નુકસાનને તુરંત ભરપાઈ કરવાનું કામ ત્વરિત ધોરણે કરવામાં આવે અને જે પગલાઓ ત્વરિત લેવામાં આવે અને તુરંત પૂર્વવત સ્થિતિને યથાવત કરવામાં આવે એને હું વિકાસ ગણું છું. જ્યારે પણ રખડતા ઢોરનો પ્રશ્ન આવે ત્યારે રખડતા ઢોરનો પ્રશ્ન માલધારીઓ સાથે અને એ રખડતા ઢોરનો પ્રશ્ન નાગરિકોને પણ ન નડે એ માટેના તમામ પગલાં લેવામાં આવે એને હું વિકાસ ગણું છું. અહીંયા અમે પુનરાવર્તન સતત કરતા રહ્યા છીએ. અમારા પ્રયાસો સહન ના કરી શક્યા. CR પાટીલે તુરંત જ પોતાના રખડતા ઢોરને લઈને કાયદો બનાવવાનું નક્કી કર્યું. તુરંત કાયદો કેન્સલ કરી દેવો પડ્યો. આપ પગલાં નથી લઈ શકતા. કોઈ પણ એક સમાજને નારાજ કરીને પગલાં લેવાની તાકાત છે ભાજપમાં? આ ભારતીય જનતા પાર્ટીનો અભિગમ બતાવે છે કે જ્યારે કોઈ પણ પ્રશ્ન ઉપર છે ત્યારે લોકોનું મન જાણવામાં આવે છે. જે તે સમાજનું, જે તે સમુદાયનું જે કંઈ પણ પ્રશ્ન છે એને બરોબર ધ્યાને લઈને એનો ઉકેલ લાવવામાં આવે છે. અહીંયા મુદ્દાઓને ઉકેલવામાં આવે છે. માલધારીઓ માટે આપે ગૌચરની કોઈ જમીન ના પાડી, લોકો હેરાન હજુ પણ થઈ રહ્યા છે. હિરેનભાઈ, ચોક્કસ હું ગૌચરની જમીનની પણ આપને વાત કરું કે ગૌચરની જમીન બાબતે પણ આજે આપણે સ્પેસિફિક પ્રશ્ન પૂછ્યો છે તો સ્પેસિફિક જવાબ પણ હું આપીશ કે જે રીતે ગૌચરની જમીનો માટે જે પ્રશ્ન હતો એ તમામ જમીનો માટે થઈને જ્યાં જ્યાં પ્રશ્ન આવ્યો હતો એમાંથી જ્યારે આ પ્રશ્નનો જ્યારે એક વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે અમદાવાદ સહિતની ઘણી બધી એવી ગૌચરની જમીન છે જ્યાં જે તે સમયે
આ કોંગ્રેસ દ્વારા બેસાડાયેલા લોકોએ આની પેશકદમી કરેલી લોકોને તમામને હટાવ્યા છે અને એ ગૌચરની જમીનોમાંથી મોટાભાગની જમીન ઉપર આપણે જે રીતે હમણાં ઢોર વાડા જે બનાવવામાં આવ્યા એના કારણે માલધારીઓએ ત્યાં એમના ઢોરને લઈ ગયા અને એના કારણે રખડતા ઢોરનો પણ પ્રશ્ન ઉકેલાયો છે. એટલે કોઈ પણ પ્રશ્ન આવે છે તેને ઉકેલ માટેનો પ્રયત્ન બિલકુલ ઉકેલની વાત થાય છે. હવે કપિલભાઈ તમારી પાસે આવીશ, કારણ કે એવું કહેવાતું હતું કે ભાઈ બધા જ તર્ક રાજકીય વિશ્લેષકો છે એક માત્ર એવો તર્ક લગાડે છે કે ભાઈ આમ આદમી પાર્ટી આવી છે એટલે કોંગ્રેસને નુકસાન થશે. જે રીતે હમણાં મેં વિમલ ચુડાસમાને સાંભળ્યા ત્યાં જગમલવાડા છે, તો શું લાગે છે તમને કોંગ્રેસને અહીંયા નુકસાન થશે એમના આવવાના કારણે? નહીં, હવે આપ ભાજપ આવે એનો બાપ આવે કે આપ આવે એની બી ટીમ એ બી ટીમ છે અને એ જનતા સમજી ગઈ છે. બહુ ક્લિયર કટ વાત છે કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર કોઈ હરાવી શકે, દેશની અંદર કોઈ હરાવી શકે, કોઈ ચેલેન્જ કરી શકે તો માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી છે. આમ આદમી પાર્ટીની હલકી માનસિકતા વારંવાર થતી થઈ છે. એના જે કહેવાતી કટ્ટર ઈમાનદાર પાર્ટી, તો એના મંત્રીઓના મસાજનાથી માંડીને જમણવારથી માંડીને તમામ સુખ સાહેબીના જેલની અંદરના વિડીયો પણ લોકોએ જોયા છે. ત્યારે આમ આદમી પાર્ટીનો ચહેરો એક્સપોઝ થઈ ગયો છે. પણ કપિલભાઈ એમાં એક વસ્તુ એ પણ છે ને કે તમારા ધારાસભ્યો ધીરે ધીરે બીજેપીમાં જતા રહ્યા, તો એ પણ એક નુકસાન છે. જતા રહ્યા શબ્દ કરતા વોટમાં જે નુકસાન, વોટ શેરમાં જે નુકસાન છે એ કદાચ થઈ શકે. જતા રહ્યા કરતા એના કરતા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો માલ વેચાય એમ છે નહીં. ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવારોના નામે મત મેળવી શકે એમ છે નહીં. ભારતીય જનતા પાર્ટી પાસે એવા કોઈ ચહેરા નથી જેની પર લોકો વિશ્વાસ કરે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને, આગેવાનોને ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડ ભેદની નીતિથી ખરીદવાનો પ્રયત્ન કરે, તોડવાનો પ્રયત્ન કરે, લઈ જઈ રહી છે. 2014 પછી દેશની અંદર એક આ નવા ટ્રેન્ડની શરૂઆત થઈ છે. આ ટ્રેન્ડ દેશની લોકશાહી માટે ખતરા સમાન છે. જનમતના વિપરીત આ લોકો પૈસાથી ખરીદી કરે અને પોતાની પાસે ધારાસભ્યો લઈ જતા હોય છે. ત્યારે જનતા ઓળખી ગઈ છે. ગઈ ચૂંટણીની અંદર અમારા 16 ધારાસભ્યો તોડ્યા હતા. અમારી સંખ્યા 77 પહોંચી હતી. અમે ઘટ્યા નથી, અમે વધ્યા હતા. પણ એ વખતે આંદોલનની પણ અસર હતી. આ વખતે એવું કોઈ આંદોલન પણ જેટલો ભારતીય જનતા પાર્ટી જુલમ કરશે એટલી લોકોની સિમ્પથી અમારા માટે વધતી જઈ રહી છે. એક ધારાસભ્ય તોડે 2% મત અમારા વધી રહ્યા છે. એ વાત ખૂબ નક્કી છે. સુરેશભાઈ, જો એક વસ્તુ હું અહીંયા કહું, સુરેશભાઈ પાસેથી મારે એ જાણું, સુરેશભાઈ જે રીતે કપિલભાઈ અને હિરેનભાઈ દાવો કરી રહ્યા છે, પણ હકીકતમાં જો અત્યારે વિમલ ચુડાસમાજી ગીર સોમનાથથી વાત કરી રહ્યા હતા, હવે એ જ આપણે એ જ બેઠકની જો વાત કરીએ સોમનાથની, ત્યાં જગમલવાડા છે. હવે 2012માં આ જ જગમલવાડા અપક્ષમાં હતા અને 22,000 વોટ લઈ ગયા હતા. તો આમ આદમી પાર્ટીના અત્યારે ઉમેદવાર છે, તો ક્યાંક વોટ શેર તો તોડશે, પછી એ બીજેપીનો હોય કે કોંગ્રેસનો હોય. તમને શું લાગે છે અપક્ષોને આમ આદમી પાર્ટી કોને કેટલું નુકસાન કરી શકે? નહીં, અપક્ષોની પોતાની પણ એક ભૂમિકા રહેતી હોય છે. કેટલીક જગ્યાએ બહુ સ્ટ્રેટેજિક વેલ્યુ એમની હોય છે અને બંને પાર્ટી એ અપક્ષો કોને ઉપક્ષ તરીકે ઊભા રાખવા, કોણ અપક્ષમાં ઊભું રહેશે, કોણ કઈ કમ્યુનિટીના કેટલા વોટ કાપશે, એના આધારે પણ એ ભૂતકાળમાં થતું આવ્યું છે. આ વખતે એક ફરક એટલો પડ્યો છે કે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવાને કારણે કેટલીક જગ્યાએ અપક્ષોનું સ્થાન જે છે એ આમ આદમી પાર્ટી લઈ રહી છે. ચોક્કસપણે આમ આદમી પાર્ટીની પેન ગુજરાત અપીલ છે અને બધી જ જગ્યાએ કોંગ્રેસના કે બીજેપીના વોટ ઉપર અસર કરશે એવું નથી. ઘણી બધી જગ્યાએ એના ઉમેદવારોનું એટલું અસર પણ નથી. પણ કેટલીક જગ્યાએ જ્યાં ગયા વખતે બંને પાર્ટી કોંગ્રેસ અને બીજેપીના ઉમેદવારો વચ્ચેનું માર્જિન બહુ ઓછું હતું, 1800, 1200, 800, એવી જગ્યાએ ચોક્કસપણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે જો એ સ્ટ્રોંગ હોય અને એ બરોબર પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં પેનિટ્રેટ કરી શકે. તમારી દ્રષ્ટિએ એવી કઈ સીટ તમારી દ્રષ્ટિએ? સૌરાષ્ટ્ર કચ્છની અંદર એવી 5 થી 6 બેઠકો છે કે જ્યાં આ બાબતમાં જે છે ચોક્કસપણે અસર થઈ શકે. જી બિલકુલ. તો એક તરફ જ્યાં મતદાન પણ ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢ પહોંચાતા અમારા સંવાદદાતા જેના ઉમેદવાર સાથે તેઓએ વાતચીત કરી અને જાણવાની કોશિશ કરી કે આખરે મતદાનને લઈને તેઓની શું પ્રતિક્રિયા છે. જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારની અંદર આજે જે ભાજપના ઉમેદવાર છે સંજય કોરડિયા, તે પોતાનો મત દેવા અહીંયા આવ્યા છે. ત્યારે આપણે એની સાથે વાત કરીએ કે કેવું સંજયભાઈ તમે મત દેવા આવ્યો છો, કેવું લાગે છે તમને, તમારી જીતની આશા કેવી છે? જીતની આશા એ જૂનાગઢની આશા છે અને આજે મત આપવો એ દરેક નાગરિકનો અધિકાર છે ને અધિકાર ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તમારો એક મત આ રાષ્ટ્રનું નિર્માણ, આ રાજ્યનું નિર્માણ ને તમારા વિધાનસભાના નિર્માણ માટેનો મત છે. એટલે ચોક્કસ બધાને વિનંતી છે કે મત આપી અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો એવી સૌને અપીલ છે. ખાસ સંજય सर बोलिए लोकशाही के ये सबसे बड़े उत्सव में मैं गुजरात की जनता को
गुजरात के मेरे युवा साथियों को, गुजरात की मेरी माताओं को, गुजरात के मेरे युवा भाइयों को दो हाथ जोड़ के विनती करता हूं कि लोकशाही के ये उत्सव को एक ऐतिहासिक उत्सव आज बनाया जाए। 2022 में एक नया इतिहास लिखा जाए और वो इतिहास हो कि लोकशाही का उत्सव गुजरात की जनता ने जिस प्रकार से सालों से गुजरात टीम गुजरात के तौर पे जब से काम कर रही है, गुजरात को नंबर 1 बनाया गया, इसी तरह से ये 2022 में सबसे ज्यादा प्रतिशत वोट डाल के लोकशाही के ये पर्व को और बड़ा बनाए। ऐसी में दो हाथ जोड़ के मेरे गुजरात के सभी नागरिकों को मैं विनती करता हूं। આવી રહી છે ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે વોટ આપવા પોઈન્ટ માટે પહોંચ્યા હતા તેઓએ મીડિયા સાથેની વાતચીત કરી। પંકજ 9:34 સમય થઈ રહ્યો છે એટલે કે 1.5 કલાક ઉપરનો સમય થઈ ગયો છે। આપણે જોઈ લઈએ કે આખરે કેટલું મતદાન થયું છે। તો ભરૂચમાં 2 કલાકમાં સરેરાશ 4% મતદાન નોંધાયું છે, અંકલેશ્વરમાં 4.9%, જંબુસરમાં 4.3% મતદાન નોંધાયું છે, ઝઘડિયામાં 4%, વાગરામાં 4.7% મતદાન નોંધાયું છે। એટલે કે ઓવરઓલ કહેવા જઈએ તો શરૂઆત જે છે તેમાં લોકો થોડો ઘણો ઉત્સાહ દેખાડી રહ્યા છે, પરંતુ હવે સાંજે 5 વાગ્યા સુધીમાં લોકોનો ઉત્સાહ કેવો જોવા મળે છે આ વખતે મતદાનને લઈને પ્રથમ ચરણમાં તે સાંજે 5ના ટકોરે ખબર પડી જશે। પંકજ બિલકુલ, અને 89 બેઠકો પર અત્યારે મતદાન થઈ રહ્યું છે। 788 જેટલા ઉમેદવાર છે જેમની શાખ દાવ પર લાગેલી છે, તેમના ભાવિ ઈવીએમમાં સીલ થઈ રહ્યા છે। આજે પહેલા તબક્કાની 89 બેઠકો અને કુલ 19 જિલ્લા છે જે આ 89 બેઠકો છે એ આ 19 જિલ્લાની છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે। તો સિદ્ધાર્થ આપણા સહયોગી પંકજ ન્યૂઝરૂમથી આપણી સાથે જોડાઈ રહ્યા છે। લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને। સરેરાશ અત્યારે 4%ની આસપાસ વિસ્તારોમાં જ્યાં મતદાન યોજાયું છે ત્યાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે જોવા મળ્યા છે। સિદ્ધાર્થજી, સિદ્ધાર્થ પાસે જાણવાની કોશિશ કરીએ કે લોકોમાં કેટલો ઉત્સાહ છે અને હાલ આપણી ટીમ કઈ રીતે કામ કરી છે। સિદ્ધાર્થ, જે પ્રકારે પ્રથમ ચરણનું મતદાન શરૂઆતી જે તબક્કો રહ્યો છે અને લોકોમાં ઉત્સાહ બિલકુલ ઓછો ન થાય તે માટેના સતત લગાતાર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। 1.5 કલાકથી થોડો વધારે સમય થઈ ચૂક્યો છે, લગભગ 4%ની આસપાસ મતદાન નોંધાયું છે। જી ઝરણા, સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ છે જે આંકડા આવ્યા છે એ પ્રમાણે અમરેલીમાં 4.68%, ભરૂચમાં 3.44%, ભાવનગરમાં 4.78%, બોટાદમાં 4.62%, ડાંગમાં 7.76%, દેવભૂમિ દ્વારકામાં 4.9%, ગીર સોમનાથમાં 5.17%, જામનગરમાં 4.42%, જૂનાગઢમાં 5.4%, કચ્છમાં 5.06%, મોરબીમાં 5.17%, નર્મદામાં 5.30%, નવસારીમાં 5.33%, પોરબંદરમાં 3.92%, રાજકોટમાં 4.45%, સુરતમાં 3.54%, સુરેન્દ્રનગરમાં 5.41%, તાપીમાં 7.25% અને વલસાડમાં 5.58%। તાપી 7.25% સાથે સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે। ડાંગમાં પણ 7.76% મતદાન થયું છે। નિરાશા જ્યાં આગળ મતદાનને લઈને અથવા તો નિરાશ જોવા મળી રહ્યું છે એ હાલમાં સુરતની અંદર જોવા મળી રહ્યું છે, શહેરોની અંદર જોવા મળી રહ્યું છે। ઝરણા जी बिल्कुल सिद्धार्थ, जे प्रकारे आपे आंकड़ा पर दर्शाव्या लगभग दक्षिण गुजरात ज आगळ चाली रह्युं छे मतदानने लईने, परंतु तेमां पण सुरतमां हजू એટલે કે શહેરી વિસ્તારોમાં લોકોમાં ઉત્સાહ ઓછો છે। શું અપીલ કરીશું આપણે? જી, એ મહત્વની વાત છે ને મારી સાથે સંધ્યા પણ જોડાયેલા છે। સંધ્યા પાસે પણ જઈશું, કારણ કે સંધ્યા, જે રીતે આપણે સવારના પણ ન્યૂઝ બુલેટિન કર્યા એમાં એ પરિસ્થિતિ હતી કે આદિવાસી વિસ્તાર જે સૌથી વધારે મતદાન જોવા મળી રહ્યું હતું અને આંકડો પણ એ કહી રહ્યો છે, પરંતુ શહેરી વિસ્તાર હજી પણ નિરસ છે। સૌથી સારી વાત એ છે કે આદિવાસી બેલ્ટ ડાંગમાં સૌથી વધારે મતદાન થયું છે। 7% ઉપર અહીંયા મતદાન જોવા મળી રહ્યું છે, એટલે 8%ની આસપાસ આ મતદાન છે। અને સવારથી જ ન્યૂઝ 18 ગુજરાતી પણ આપણે એ જ બતાવી રહ્યું છે કે ત્યાં સારી માત્રામાં લોકો બહાર નીકળી રહ્યા છે, ખાસ કરીને જે આદિવાસી મહિલાઓ છે, વૃદ્ધો છે તેઓ બહાર નીકળી રહ્યા છે, પુરુષો બહાર નીકળી રહ્યા છે અને એ એક સંદેશ આપી રહ્યા છે કે અમે ભલે ગામડામાં રહીએ છીએ, અંતરિયાળ અમારો વિસ્તાર છે, પરંતુ અમે મતદાન કરવાનો આ જે મોકો છે તે નથી ચૂકવા ઈચ્છી રહ્યા, કારણ કે આદિવાસી જે વિસ્તાર છે ત્યાં હજુ પણ જળ જમીનના જે પ્રશ્નો છે તેને લઈને પણ હંમેશા એ સવાલ ઉઠાવતા આવ્યા છે। જો કે બીજેપીએ પણ તે સવાલોનો જવાબ આપવાનો અને એ પ્રશ્નોને હલ કરવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ જ્યાં પણ પ્રશ્નો છે એનો જવાબ આજે અથવા તો વિકાસને પણ પોઝિટિવ જવાબ આજે જનતા આપી રહી છે। તો ભરૂચમાં સૌથી ઓછું 3.44% મતદાન જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ છે જે જિલ્લો એ પોરબંદર છે કે જ્યાં પણ 3.92% મતદાન, હજી 4% પણ મતદાન નથી થયું તેવા આ બે જિલ્લા પ્રથમ ફેઝની અંદર, પ્રથમ તબક્કાની અંદર જોવા મળી રહ્યા છે। જ્યારે તે સંધ્યાએ પણ કીધું ડાંગ 7.76% સાથે સૌથી વધુ મતદાન સાથે હાલમાં જોવા મળી રહ્યું છે। जी बिल्कुल, आभार सिद्धार्थ, आभार संध्या। વધુ અપડેટ માટે આપની સાથે ફરી એકવાર આ લોકશાહીના પર્વની અંદર તે પણ સામેલ થાય।
તો જીતુભાઈ વાઘાણી હાલ મતદાન કરવા માટે સમર્થકો સાથે પહોંચ્યા અને તેમણે કહ્યું છે કે સૌ કોઈ વ્યક્તિએ આજના લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવો જોઈએ, વધુમાં વધુ મતદાન કરે તે માટે તેમણે અપીલ પણ કરી. ભાવનગરથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે. અલગ અલગ 6 લોકેશન પરથી અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોથી જે તસવીરો આવી રહી છે એ આપને બતાવી રહ્યા છીએ. આજે 89 બેઠકો પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને તમામ દિગ્ગજો જે છે એ એક પછી એક પોતે મતદાન કરવા પણ મતદાન બૂથ પર પહોંચી રહ્યા છે અને સૌ કોઈને અપીલ કરી રહ્યા છે કે આજે વધુને વધુ વોટ થાય. જી બિલકુલ પંકજ, ફરી એકવાર ચર્ચા તરફ રૂખ કરી. આપણી સાથે જયેશભાઈ પણ જોડાયેલા છે. જયેશભાઈ, ભલે જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હોય ભાજપ દ્વારા, સાથે જ 125+ બેઠકો લાવશે કોંગ્રેસ, તેણે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે. સવાલ મારો એ કે લગાતાર જો જોવા જઈએ તો ભાજપ કોંગ્રેસ ભલે વાયદા કરે, પરંતુ ભાજપે પણ જે પ્રકારે 2 દાયકાથી પણ વધુ સમયથી સરકાર બનાવી છે, પરંતુ ઉત્તરોત્તર તેની સીટો ઘટતી ગઈ છે. કોંગ્રેસ પણ ગઈ વખતે 77 સીટો મેળવવામાં એટલા છે, તેની અંદર જે ઉજવણી છે તે થઈ રહેલી છે. ઢોલ નગારા સાથે તેઓ જે છે પોતાના પરિવારના સભ્યો અને સોસાયટીના જે મેમ્બર છે તેમની સાથે તેઓ નીકળેલા છે. જે રીતે તમે દ્રશ્યો જોઈ રહેલા છો, હાલ પોતાના જે તમામ સ્વજનો છે, સોસાયટીના મિત્રો છે અને પરિવારજનો છે તેમની સાથે તેઓ મતદાન મથકે જવા માટે નીકળેલા છે. લોકશાહીનું પર્વ છે અને સૌથી વધુ મતદાન થાય, હરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જે છે તે હાલ અપીલ કરવામાં આવી રહેલી છે. અને આ પવિત્ર જે લોકશાહીનો પર્વ છે તેની અંદર હરેક નાગરિક પોતાનો ધર્મ નિભાવે અને મતદાન અચૂક કરે તે માટે તેઓ અપીલ પણ કરી રહેલા છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહેલી છે. હાલ જીતુભાઈ વાઘાણી તેમના પરિવાર સાથે, તેમના માતૃશ્રી સાથે. બ્રેક બાદ સ્વાગત છે. મહાસંગ્રામ જોઈ રહ્યા છો આપ. 2022ની આ ચૂંટણી રસપ્રદ બનશે તેવું તારણ લગાવવામાં આવી રહ્યું છે. પ્રથમ ચરણનું આજે મતદાન, જે પ્રકારના આંકડા આજે મતદાનના સામે આવે છે અત્યાર સુધીના, તેમાં સૌથી વધુ મતદાન જે અત્યાર સુધીમાં નોંધાયું હોય તે આદિવાસી પટ્ટામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયું છે. શહેરી વિસ્તારોમાં હજુ પણ નિરસ્તા જોવા મળી રહી છે. એટલે ન્યૂઝ 18 ગુજરાતી પણ આપ સૌને અપીલ કરે છે કે વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો આપ ચોક્કસથી કરશો. તો જ્યાં લોકો એક બાદ એક બહાર નીકળીને વોટ આપવા જઈ રહ્યા છે, ત્યારે સંતો પણ તેમાં પાછળ નથી. ભુજ સ્વામિનારાયણ મંદિરની તસવીરો હવે આપણે બતાવીશું, જ્યાં પણ લોકો પહોંચ્યા હતા અને મતદાન કરવા માટે તેઓ રસ દાખવતા હતા. સંતો મહંતો પણ જે છે તે પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને તેઓમાં પણ એક ઉત્સાહ મતદાનને લઈને ચોક્કસથી જોવા મળી રહ્યો છે. સભાની બેઠકો માટે આજે વહેલી સવારે 8 વાગ્યાથી જ લોકો છે તે પોતાની પવિત્ર મતની ફરજ અદા કરવા માટે પહોંચ્યા છે મતદાન મથકે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ઓલ્ડફેડ હાઈસ્કૂલ ખાતે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ મંદિરના સંતો છે તે પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છની 6 વિધાનસભાની બેઠકો ઉપર 16,34,000 જેટલા મતદારો છે તે નોંધાયેલા છે, જેમાંથી 55 ઉમેદવારો છે તેના ભાવિ આજે નક્કી થવાના છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો છે તે આજે મોટી સંખ્યામાં અહીં મતદાન કરવા માટે પહોંચ્યા છે. આપણી સાથે સંતોષ છે, તેઓ સાથે જ આપણે સીધા વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. સ્વામીજી, ખાસ કરીને વાત કરી, આજે મતદાન કરવા માટે આવ્યા છો, પવિત્ર ફરજ છે લોકોની, શું કહેશો? બસ લોકોને અમારી આખા કચ્છના જનતા, સમગ્ર જનતાને અપીલ છે અમારે રાષ્ટ્ર હિતમાં સૌને મતદાન કરવું જોઈએ. અને અમારે લગભગ ભુજની પરંપરા છે કચ્છમાં કે સૌ પ્રથમ વાર વોટની સ્ટાર્ટ ભુજ મંદિર દ્વારા સંતો દ્વારા કરવામાં આવે છે. આ સંદેશો લોકો સુધી જણ સુધી પહોંચે. સંતો જો આટલી વોટિંગમાં ઉત્સાહ ધરાવતા હોય, આપણે ઉત્સાહભેર વોટિંગ આપણે કરવું જોઈએ. ઘણા એવા લોકો છે જે મતદાન કરવા માટે બહાર નથી નીકળતા, તેઓને શું ખાસ કહેશો? બસ લોકોને આપણે અપીલ કરીએ છીએ, ભાઈ આપણું પોતાના આપણે હિતમાં છે તો આપણે રાષ્ટ્ર પ્રેમી છીએ, ગુજરાત પ્રેમી છીએ, તો ગુજરાતના હિતમાં આપણે વોટિંગ આપણે કરવું જોઈએ અને બહાર આવવું જોઈએ, જરૂર આવવું જોઈએ. ચોક્કસથી તો સ્વામીજી કહી રહ્યા છે કે રાષ્ટ્રના હિત માટે છે તે મતદાન કરવા માટે લોકોને છે તે બહાર આવવું જોઈએ. મેહુલ સોલંકી, ન્યૂઝ 18. તો ભુજમાં સંતો મહંતો પણ મતદાન કરવા પહોંચ્યા અને હવે સીધા જઈશું અમરેલી, જ્યાં સંવાદદાતા રાજન ઘડિયા મારી સાથે જોડાયા છે. રાજન, અમરેલીમાં કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? મતદારોમાં કેટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? પંકજ, બિલકુલ આજે જે મતદાનનો દિવસ છે આ દિવસને ગ્રામજનોએ ઉત્સાહમાં ફેરવી નાખ્યો છે. અત્યારે હું
છું અમરેલી તાલુકાના વડેરા ગામે અને મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો આ તમામ લોકો છે આમ તો ભાજપના કાર્યકરો છે, પરંતુ જે રીતે ઉત્સાહથી મતદાન કરવા નીકળી રહ્યા છે તે લાગી રહ્યું છે. અને બીજું પંકજ, તમામ લોકો સજોડે છે. આપણે અહીં ગામના આગેવાન છે પ્રવીણભાઈ, તેમની સાથે વાત કરીએ. પ્રવીણભાઈ, આ પ્રકારે મતદાન કરવા જવાનું કારણ શું? લોકશાહીનું મોટું પર્વ એટલે મતદાનનો દિવસ. આજે અમરેલી વિધાનસભા તેમજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા અને સમૂહમાં મતદાન કરી એક નવો ચીલો ચાતરવાનો અમે વડેરા ગામથી આજ પ્રયાસ કર્યો છે. આપણી સાથે મહિલાઓ પણ છે અને જિલ્લા પંચાયતના સદસ્ય છે, તેમની સાથે વાત કરીએ. મહિલાઓ મોટી સંખ્યામાં છે, શું સંદેશ આપવા માંગો છો તમે? અમારા ગામમાં 100% મહિલાઓ મતદાન કરે છે અને ગામે ગામ બધી મહિલાઓને મતદાન કરવું જોઈએ અને મહિલાઓને બહાર આવવું જોઈએ. પંકજ, આ ગામમાં એક બીજી વાત પણ સામે આવી છે કે સુરત અને અમદાવાદથી પણ લોકો અહીં મતદાન કરવા આવ્યા છે. કેટલાક લોકો આપણી સાથે છે. આ દીપકભાઈ છે ખાસ અમદાવાદથી. દીપકભાઈ, કેટલા લોકો તમે મતદાન કરવા માટે આવ્યા છો અને સ્પેશિયલ મતદાન માટે? હા, સ્પેશિયલ મતદાન માટે અમદાવાદ, સુરતથી અમે 150 જણાની ટીમ સાથે આવ્યા છીએ અહીંયા. અને અત્યારે વાંચતે ગાજતે ઢોલ સાથે બધાનું મોં મીઠું કરાવીને બધા ગામ સાથે આપણે મતદાન કરવા જઈ રહ્યા છીએ. તો આ છે તે તમામ વડેરા ગામના લોકો છે અત્યારે ઢોલ નગારા સાથે. જી રાજન, હું આપની પાસે આવીશ, જોડાયેલા રહેજો. હાલ મારી સાથે શિરીષભાઈ પણ જોડાયેલા છે. શિરીષભાઈ, હવે તમારી પાસેથી મારે જાણવું છે, કારણ કે ઘણી બધી એવી બેઠકો છે કે જે અપક્ષો અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપના કાંટાની ટક્કર જોવા મળતી હોય એવી બેઠક છે. જેમ કે ભરૂચની ઝઘડિયામાંથી બીટીપી આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તેમના જ મેન જે મુખ્ય, અને એમાં આપણે જોયું હતું કે પિતા પુત્ર વચ્ચે પણ એક વિવાદ સામે આવ્યો હતો. એટલા માટે તમને શું લાગે છે કે આ એક બીટીપીની આ ઝઘડિયા બેઠક, કારંજ બેઠક, ઈસુદાનની ખંભાળિયા બેઠક, આ બેઠક પર કેવી કાંટાની ટક્કર તમે જોઈ રહ્યા છો? ગુજરાતના રાજકારણમાં પણ કેટલાક એવા રાજકીય વ્યક્તિત્વો છે કે જેમનું પોતાનું પણ એક રાજકીય અસ્તિત્વ છે, પછી એ કોઈ પાર્ટીના સિમ્બલ પર લડતા હોય કે એ પોતે વન મેન પાર્ટી હોય. છોટુભાઈ વસાવા બીટીપી એનું એક ઉદાહરણ છે. એમણે અગાઉ આમ આદમી પાર્ટી સાથે ટાઈપ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ ટાઈપ થયું નહીં અને પછી પિતા પુત્ર વચ્ચે પણ વિવાદો થયા અને આપણે જોઈ રહ્યા છીએ કે હવે ત્યાં એક ટક્કર ચાલી રહી છે. પણ એ સિવાય અપક્ષો અને કાંદલની વાત કરીએ આપણે તો એ પહેલાં એનસીપીમાં હતા, પછી એનસીપીમાં એમને મેળ પડ્યો નથી તો આ વખતે સમાજવાદી પાર્ટીમાંથી ઉભા રહ્યા છે. હવે સમાજવાદી પાર્ટી ગુજરાતમાં ક્યારેય હતી જ નહીં. આટલા વર્ષોમાં હું પહેલી વખત સાંભળી રહ્યો છું કે સમાજવાદી પાર્ટીએ કોઈને ટિકિટ આપી છે. એ જુદી વાત છે કે કાંદલ જાડેજા પોતાના વ્યક્તિગત જે રાજકીય બળ છે એના ઉપર ચૂંટણી લડી રહ્યા છે. ખંભાળિયાની અંદર ઈસુદાન ચૂંટણી લડી રહ્યા છે. ઈસુદાનની ખંભાળિયામાં એન્ટ્રી થવાને કારણે જંગ થોડો રસપ્રદ બની ગયો છે. અધરવાઇઝ ખંભાળિયાની બેઠક પણ આમ જોઈએ તો એક રૂટીન બેઠક જેવી જ હતી. તો જે જગ્યાએ આમ આદમી પાર્ટીએ પોતે પોતાના કેટલાક ચહેરાઓ ક્રિએટ કર્યા છે, સુરતમાં ગોપાલ ઇટાલિયા છે, અહીંયા ઈસુદાનભાઈ છે, તો એને કારણે એક વાતાવરણની અંદર એક રોચકતા ચોક્કસપણે આવી ગઈ છે. પણ એ કેટલા મતો જે છે એ પોતે લઈ શકે છે અને એના પરિણામે સાથે સમાચાર કૃષ્ણજીભાઈ અટકાવવા માંગે છે. નવસારીના વાંસદામાં ઈવીએમ અટક્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉનાઈ ગામમાં બંને મથકો પર ઈવીએમમાં ક્ષતિ હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈને અડધો કલાક સુધી મતદારો કતારમાં રહ્યા હતા. એટલે ક્યાંક ઈવીએમ ખટકવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. સાથે જ મતદારોમાં ઉત્સાહ વધે તે માટેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બિલકુલ. તો મહાસંગ્રામમાં 89 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે અને 19 જિલ્લાની આ તમામ બેઠકો પરથી રજની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીએ. જેતપુર જામકંડોરણાના 300 મતદાન મથક પર